ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. શ્રી વશિષ્ઠજી દ્વારા સૂક્ષ્મ શરીરમાં આધિ ભૌતિકતાના ભ્રમનું નિવારણ. વિદ્યાધરી બોલી, હું એક પાષણ શિલામાં રહેનારી અબળા છું. બાળા અને તમારી શિષ્યા છું. છતાં હું આ શિલાની અંદર રહેલી સૃષ્ટિને જોઉં છું. તમે સર્વજ્ઞ હોવા છતાં નથી જોઈ શકતા. આ અભ્યાસનો કેવો પ્રભાવ જુઓ તો ખરા. અભ્યાસથી ધીરે ધીરે અજ્ઞાની પણ જ્ઞાની થઈ જાય. પર્વત પર ચૂર્ણ થઈ જાય. પર્વત પણ ચૂર્ણ થઈ જાય. બાણ પોતાના મહાન લક્ષ્યને પણ વીંધી નાખે. આ અભ્યાસની પ્રબળતા કેવી! એ મુને, અભ્યાસથી કડવા પદાર્થ પણ મનને પ્રિય લાગે, અભિષ્ટ વસ્તુ બની જાય. અભ્યાસથી જ કોઈને લીમડો સારો લાગે, કોઈને મધ. નિકટ રહેવાનો અભ્યાસ હોય તો જે ભાઈ બંધુ નથી તે પણ આત્મિક બની છે. અને દૂર રહેવાના કારણે વારંવાર મળવાનો અભ્યાસ ન હોવાથી ભાઈ ભાઈનો સ્નેહ પણ ઘટી જાય. ભાવનાના અભ્યાસથી આ સૂક્ષ્મ શરીર પણ જે વિશુદ્ધ ચેતન આકાશરૂપ છે આધિ ભૌતિક બની જાય. આ આધિ ભૌતિક શરીર પણ ધારણાના અભ્યાસની ભાવનાથી પક્ષીઓની જેમ આકાશમાં ઉડવાની સિદ્ધિ પ્રાપ્ત કરે. અભ્યાસનો કેવો મહિમા છે જુઓ. નિરંતર અભ્યાસ કરવાથી દુઃસાધ્ય પદાર્થ પણ સુલભ થઈ જાય. શત્રુ પણ મિત્ર બની જાય. વિષ પણ અમૃત થઈ જાય. જેણે ઈષ્ટ વસ્તુના માટે અભ્યાસ છોડી દીધો તે મનુષ્યોમાં અધમ છે. તે કદી તે વસ્તુને પ્રાપ્ત કરી શકતો નથી. બરાબર તે પ્રમાણે જેમ વંધ્યા સ્ત્રી પોતાના ગર્ભથી પુત્ર પામી શકતી નથી, જે નરાધમ પોતાની અભિષ્ટ વસ્તુ માટે વારંવાર પ્રયત્ન એટલે કે અભ્યાસ નથી કરતો, તે અનિષ્ટ વસ્તુમાં જ રત રહે. તેથી તે અનિષ્ટને પ્રાપ્ત થાય અને એકમાંથી બીજા નરકમાં પડે, જેનાથી સંસાર અસાર બની જાય. એવા વિવેકનું સેવન કરનારા જે શ્રેષ્ઠ પુરુષો આત્મવિચાર નામક અભ્યાસને છોડતા નથી તેઓ અવશ્ય આ દુસ્તર માયાને પાર કરી છે. ઈષ્ટ વસ્તુ માટે કરવામાં આવેલો ચિરકાળના અભ્યાસરૂપી સૂર્ય લોકોની સમક્ષ એવો પ્રકાશ પાથરે જેથી તેઓ દેહરૂપી પૃથ્વી પર રહી જન્મ મરણ વગેરે હજારો અનર્થોને પેદા કરનારી ઇન્દ્રિયો રૂપી રાત્રિને જોતા નથી. વારંવાર કરવામાં આવતા પ્રયત્નને અભ્યાસ કહે. પુરુષાર્થ જ એનું નામ છે. તેના વિના અહીં બીજી કોઈ ગતિ નથી. પોતાના વિવેકથી ઉત્પન્ન થયેલા દઢ અભ્યાસ નામના પોતાના કર્મને યત્ન કહે. તેના ત્યાં સિદ્ધિ પ્રાપ્ત થાય. બીજા કોઈ ઉપાય નહીં. ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવામાં સમર્થ વીર પુરુષના માટે અભ્યાસરૂપી સૂર્ય તપતો રહેવાથી પૃથ્વીમાં, જળમાં, આકાશમાં પણ એવી કોઈ ઈચ્છિત વસ્તુ નથી જે પ્રાપ્ત થઈ શકતી નથી. ભૂમંડળમાં પર્વતની સમસ્ત નિર્જર ગુફાઓમાં જેટલા ભયના કારણ છે તે બધા અભ્યાસુ પુરુષ માટે અભયપ્રદ બની જાય. સમસ્ત નિર્જન ગુફાઓમાં જેટલા ભયના કારણ છે તે બધા અભ્યાસુ પુરુષના માટે અભયપ્રદ બની છે. શ્રી વિદ્યાધરીએ કહ્યું, તેથી એ મુને, હવે આપણે બંને નિર્મળ પરમાત્મામાં સર્વબોધને અનુકૂળ સમાધિરૂપ ધારણા દ્વારા આપણા પ્રાચીન સૂક્ષ્મ ભાવનો ફરી અભ્યાસ કરી. આમ કરવાથી આ શિલામાં જગત પ્રગટ થશે. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, શ્રીરામ, તે પર્વત પર વિદ્યાધરીએ જ્યારે આવી યુક્તિસંગત વાત કહી ત્યારે હું પદ્માસન વાળીને બેસી ગયો, સમાધિમાં સ્થિત થઈ ગયો. તે સમયે તમામ બાહ્ય પદાર્થોની ભાવનાઓનો ત્યાગ થઈ જતા ચિહ્ન માત્ર સ્વરૂપ થઈ મેં તે અગાઉના અર્થની આધિ ભૌતિક દેહ આદિની ભાવના, તેના સંસ્કાર દોષનો પણ સંપૂર્ણ ત્યાગ કર્યો
ત્યાર પછી ચેતન આકાશરૂપતાને પ્રાપ્ત થઈને મેં ઉત્તમ દ્રષ્ટિ પ્રાપ્ત કરી. જેમ શરદ ઋતુ આવતા આકાશ નિર્મળતાને ધારણ કરીએ, ત્યાર પછી સત્ય સ્વરૂપ પરમાત્માના શુદ્ધ ધ્યાન અભ્યાસથી મારા શરીરમાં આધિ ભૌતિકતાની પ્રાપ્તિની પણ ભ્રાંતિ દૂર થઈ ગઈ. તુરત જ ઉદય અને અસ્ત રહિત હોવા છતાં પણ નિત્ય પ્રકાશિત રહેનારી અત્યંત નિર્મળ મહાચેતન આકાશરૂપતા જાણે કે પ્રગટ થઈ ગઈ. ત્યાર પછી જ્યારે હું સાક્ષીરૂપ પોતાના નિર્મળ તેજથી જોવા લાગ્યો, ત્યારે વાસ્તવમાં મને ન તો તે આકાશ દેખાયું, ન તે પાષાણ શિલા જોવા મળી. બધું જ માત્ર પરમ તત્વમય દ્રષ્ટિ ગોચર થયું. મેં સ્વરૂપ બોધ પહેલાં ક્યારેક જેની આકૃતિ શિલા રૂપે જોઈ હતી, જ્ઞાન પછી તેને સ્વચ્છંદ ચિદઘન બ્રહ્મ આકાશ રૂપે જોઈ. પૃથ્વી વગેરે વિકારો રૂપે તે સત વસ્તુને ક્યાંય ન જોઈ. એ પ્રિય શ્રીરામ, આ જે વર્તમાન કાળનો દસ્ય પ્રપંચ મનને પ્રત્યક્ષ દેખાઈ રહ્યો, આ આધિ ભૌતિક દેહ વગેરેની કલ્પના દ્વારા અત્યંત અસદ રૂપે પ્રગટ થયું. તેથી આને તમે પ્રત્યક્ષ અસત સમજો. તે યોગી પ્રત્યક્ષને જ મુખ્ય પ્રત્યક્ષ જાણો. કેમ કે તેમાં સદરૂપ પરમાત્માના યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. અહો, પરમેશ્વરની માયા કેવી વિચિત્ર! જેથી પ્રત્યક્ષમાં તો પરોક્ષતાનો નિશ્ચય થઈ રહ્યો, આ પરોક્ષ મનમાં પ્રત્યક્ષ ભાવની કલ્પના આવી ગઈ. જો કે સોનાથી આભૂષણ બને, આનો બધાને અનુભવ છે. છતાં પણ સાચું એ કે સોનું આભૂષણ નથી. તે પ્રમાણે સૂક્ષ્મ શરીરમાં આધિ ભૌતિકતા નથી. આ જીવ વિચાર ન કરવાના કારણે ભ્રમને સત્ય, સત્યને ભ્રમ સમજી રહ્યો. અહો, આ કેવી મૂર્ખતા છે! આ કેવી મૂર્ખતા! જેમ જીપમાં ચાંદી, મરુભૂમિમાં જળ, ચંદ્રમામાં 2 ચંદ્રમાની બુદ્ધિ મિથ્યા, તે પ્રમાણે સૂક્ષ્મ શરીરમાં આધિ ભૌતિકતાની બુદ્ધિ પણ માયાતી થઈ રહી. તે વાસ્તવિક નથી. જે અસત છે તેને સત માની લેવામાં આવ્યું. અહો, જીવના અવિચારથી ઉત્પન્ન થયેલા મોહનો કેવો મહિમા! જે આદિ પ્રત્યક્ષ સૂક્ષ્મ શરીરને છોડીને આ વર્તમાન પ્રત્યક્ષ સ્થૂળ શરીરમાં સત્ય બુદ્ધિ કરીને સ્થિત છે, તે જાણે મૃગ તૃષ્ણાનું જળ પીને તૃપ્તિનો અનુભવ કરતો રહે, સુખપૂર્વક બેઠો. વિષયોનું જે સુખ છે તે ક્ષણભંગુર છે. આનો સૌને વારંવાર અનુભવ થાય. તેથી તે સુખને દુઃખરૂપ કહ્યું. તથા જે નિત્ય અનાદિ અનંત આત્મસુખ છે તે વાસ્તવિક સુખ છે. અજ્ઞાનીની દ્રષ્ટિમાં જગતરૂપ ભ્રાંતિ સત્યરૂપતાને પ્રાપ્ત થઈ ગઈ. મદિરા પીને પાગલ થયેલ પુરુષને આ સ્થિર વૃક્ષો પર્વત પર નાચતા દેખાય. જે યોગીના પ્રત્યક્ષ અનુભવમાં આવેલ સર્વત્ર અજીત અદ્વૈત બોધરૂપ પૂર્ણાનંદ એકરસ ચિત્ત સ્વરૂપ બ્રહ્મની સત્તા પ્રત્યક્ષ હોવા છતાં પણ બીજા તુચ્છ પ્રત્યક્ષ નેત્ર વગેરે ઇન્દ્રિયોથી દેખાતા રૂપ વગેરે વિષયોને સત્ય માની તેનો આશ્રય લે, તે મહાન મૂર્ખ છે. સ્વયંને ધોખો આપનારા તે તણખલા જેવા અધમ પુરુષો સાથે મારું કોઈ પ્રયોજન નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય.